નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભડકો અને હું છું આપની સાથે સતીશ। આજના મહત્વના મુદ્દે ચર્ચા કરવી છે ત્યારે કોકરોચ જનતા પાર્ટી આવ્યા પછી સમગ્ર ભારતમાં રાજકીય પાર્ટીઓમાં હલચલ મચી જવા પામી છે। એવું તે શું કારણ હોઈ શકે કે જે ઝડપી વિકાસ અને કેવી રીતે ઝડપી ફોલોઅર્સ વધી શકે છે? પણ આ બધી ચર્ચાઓ કરતા પહેલા રાજનભાઈ સાથે એક વાત કરવી છે। વાત છે ગુજરાતના રાજકારણની। છેલ્લા કેટલાય દિવસોથી કોકરોચ પાર્ટીની રજૂઆત પછી ભાજપમાં વાયરલ ઓડિયોનું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને હમણાં જે જોઈએ તો નીતિનભાઈ પટેલ અંગેનો પણ ઓડિયો વાયરલ થયો છે। તો બીજી તરફ રાજ્યસભાના સાંસદ મયંક નાયક માટેનો પણ ઓડિયો વાયરલ થયો છે। ત્રીજા નંબરે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંગેનો પણ ઓડિયો વાયરલ થયો છે। તો બીજી તરફ બનાસકાંઠા અને વાવ થરાદમાં પણ મહેશભાઈનો વાતનો ઓડિયો વાયરલ થયો છે। આ બધી જ વાતો દર્શક મિત્રોને બતાવી છે। તો આજે વાત કરીશું ભડકોના ચીફ એડિટર રાજનભાઈ જોશી સાથે વાત કરીશું। કોકરોચ જનતા પાર્ટી આવ્યા પછી સમગ્ર ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે। ત્યારે આ જ મુદ્દે વિશેષ ચર્ચા કરવી છે। આપણા ભડકોના ચીફ એડિટર રાજન જોશી આપણી સાથે જોડાયા છે। શું છે નીતિનભાઈ પટેલ અંગેનો ઓડિયો વાયરલ થયો હતો? તો રાજનભાઈ આપની પાસેથી જાણવાની કોશિશ કરીશ કે શું છે સમગ્ર મામલો। સતીશભાઈ, આપણે જે પ્રમાણે કહ્યું કે કોકરોચ જનતા પાર્ટીની વાત, તો પહેલાં કે કોકરોચ જનતા પાર્ટી જે છે એ એકદમ ઊંચી આવી ગઈ અને એના કારણો વિશે કોઈએ ના જોયું। કોઈ કે બાંગ્લાદેશના કે કોઈ કે કહ્યું પાકિસ્તાનના ફોલોઅર છે કે ગમે તે છે, પણ એના ફોલોઅર્સ વધી ગયા એ માહિતી મળી। હવે તમે વાત કરી જે પ્રમાણે એક નીતિનભાઈના ઓડિયો જે વાયરલ થયેલી, આ બહુ ગંભીર વિષય છે। સમજો કે કોકરોચ જનતા પાર્ટીને જાહેર થઈ એ પછી જે પ્રમાણે વાત કરીએ આપણે, તો કોકરોચ જનતા પાર્ટીના જાહેર થયા પછી જાણે ગુજરાત ભાજપમાં ભૂકંપ આવ્યો હોય, ગુજરાત ભાજપની અંદર ભડકો થયો હોય તેવા દ્રશ્યો આવે છે। અથવા તો લોકલ નેતાઓમાં કોઈ પ્રકારે આપણે જે પ્રમાણે વાત કરીએ ને તો એક હિંમત આવી ગઈ હોય તેવા દ્રશ્યો દેખાયા છે। અને એમાં પહેલો જ ઓડિયો કહેવાય છે એ નીતિનભાઈ પટેલનો બહાર પડ્યો છે। અને નીતિનભાઈ પટેલનો ઓડિયો બહાર પડ્યા પછી એ જે વ્યક્તિએ નીતિનભાઈનો ઓડિયો બહાર પાડ્યો, વાયરલ કર્યો, અને એ ઓડિયો લઈને નીતિનભાઈએ ભાજપના અગ્રણીઓને વાત કરી, ભાજપની પાર્લામેન્ટ કમિટી સમક્ષ ઓડિયો મૂક્યો અને પાર્લામેન્ટ કમિટીએ એવું કહ્યું કે ભાઈ એ જે ભાઈએ ઓડિયો વાયરલ કર્યો છે એ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર છે। હવે ભાજપનો જ માણસ ભાજપમાં જ્યારે આવો ઓડિયો વાયરલ કરતો હોય ને સતીશભાઈ, ત્યારે એવું કહેવાય કે આ ઓડિયો વાયરલ કરવાની હિંમત આવી ગઈ એમનામાં। નહીં તો ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હતી કે જ્યાં શિસ્ત સિવાયની વાતો નહોતી, પાર્ટી અંદર ડખો કરવાનો પ્રયત્ન, પણ કોકરોચ જનતા પાર્ટીના આવ્યા પછી જ આ પ્રકારની આખી કામગીરી બની છે। અને ભારતીય જનતા પાર્ટીએ હવે એવું કહ્યું છે કે ભાઈ અમારા કોર્પોરેટર હતા પણ સજાના સ્વરૂપે અમને કોઈ ઊંચો હોદ્દો આપીએ નહીં। પણ એ મહત્વનું નથી, એને એ ભાઈને હોદ્દો આપે કે ના આપે પાર્ટી, એ મહત્વનું નથી સતીશભાઈ। અંદર સતીશભાઈ એક બહુ મોટી વાત છે કે એ ભાઈએ જે વાત કરી છે ને એમાં એવું કહેવામાં આવ્યું છે કે પાટીદાર આંદોલન કોણે શરૂઆત કર્યું ને એના છાંટા નીતિનભાઈ તરફોડે છે। એટલે કદાચ એવું કહેવાય કે આનંદીબેન પટેલ હતા મુખ્યમંત્રી, એમને પાડી દેવા માટે જ આ પાટીદાર આંદોલનનું ષડયંત્ર થયું હોય ને હાર્દિક પટેલનો મોહરો બન્યો હોય એવું પણ બની શકે। જે આ ઓડિયોને વિગતે તમે શાંતિથી જુઓ અને દર્શક મિત્રોને તમે બતાવજો, એ આપણા દર્શક મિત્રો જે છે એમને ખાસ આ ઓડિયો બતાવજો, એટલે કે એમને ખબર પડે કે જે વ્યક્તિએ જે દાવો કર્યો છે ઓડિયોમાં, આપણે ભલે એ ઓડિયોની પુષ્ટિ કરતા હોઈએ કે ના કરતા હોઈએ, પણ જે ઓડિયો વાયરલ થયો છે, જે મોડી મંડળ પાસે પહોંચ્યો છે, એ ઓડિયોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીતિનભાઈને અન્ય એક વ્યક્તિ દ્વારા પાટીદાર આંદોલનની શરૂઆત કરાવડાવવામાં આવી હતી, તેને સપોર્ટ કરાવવામાં આવ્યો હતો। બીજી તરફ એક એવું પણ કહેવાય કે આ નીતિનભાઈની કદાચ ડબલ ગેમ કહેવાય। જો કદાચ એ ઓડિયોને ધ્યાનમાં લઈને વાત કરી દો કે કદાચ એમણે જો આ પાટીદાર આંદોલનને પ્રોત્સાહન આપ્યું હોય તો એ વખતે સરકારમાં હતા પણ, અને એમણે એક બાજુ પાટીદાર આંદોલન ડામવાનું છે એવા પ્રયત્નો પણ કર્યા હતા। તો વાસ્તવિકતા શું છે એની ભારતીય જનતા પાર્ટી ખરેખર તપાસ કરે। ઓડિયો સાચો છે કે ખોટો એની ભારતીય જનતા પાર્ટીએ તપાસ કરવાની જરૂર છે। નીતિનભાઈ સાચા છે કે જેનો ઓડિયો છે એ વ્યક્તિ સાચો છે, એની તપાસ થવી જોઈએ અને એ પ્રમાણે ન્યાયિક વાત થવી જોઈએ। હવે પેલા ભાઈને કદાચ કોર્પોરેટર તરીકે ટિકિટ આપી દીધી, કોર્પોરેટર ભાજપના કોર્પોરેટર તરીકે જીતી પણ ગયા અને એણે આ વાત કરી, પણ એ ભાઈએ એક સૌથી મોટી વાત કરી કે એણે નીતિનભાઈનું રાજકારણ પૂરું કરી નાખ્યું।
તો નીતિનભાઈનું રાજકારણ કેમ પૂરું થઈ ગયું એ પણ એક મહત્વની વાત છે. એમણે અંદર કંઈક એવું પણ કહેવાય કે ભાઈ આમ નામ બેસી રહેશો તો રાજ્યપાલ પણ નહીં બનાવે, એટલે કે હવે આ રાજ્યપાલ તો આનંદીબેનને બનાવે, એકલા પાટીદારોને જ બધી જગ્યાએ હોદ્દા આપવા એવું જરૂરી નથી. પણ આજે ઓડિયો વાયરલ થયો છે ને સતીશભાઈ, એ ઓડિયો ક્યાંક ને ક્યાંક ઘણી નવી વાતોને પેદા કરતો હોય એવું દેખાય છે કે ખરેખર પાટીદાર અનામત આંદોલનને નીતિનભાઈનો સપોર્ટ હશે કે પછી શું હશે. અને આ ભાઈએ નીતિનભાઈનું કારકિર્દી ખતમ કરી નાખી, હવે એના તો કોઈ આપણી પાસે પુરાવા નથી, એટલે આપણે કંઈ એવું કહી ના શકીએ કે નીતિનભાઈની કારકિર્દી ખુલે. પણ નીતિન કાકા આરામ કરે છે એવું કહી શકાય આપણાથી, બરાબર. તો આપણા દર્શક મિત્રોને એ ઓડિયો તમે ખાસ બતાવજો સતીશભાઈ, કે જેના કારણે દર્શક મિત્રોને પણ ખબર પડે, વાસ્તવિકતાની સમજ પડે. કોઈ આવું કહેશે નહીં, અત્યાર સુધી બજારમાં કે જે મીડિયામાં કોઈએ એવું કહ્યું નથી કે વાસ્તવિકતા શું હતી. પણ નીતિનભાઈનું નામ પાટીદાર આંદોલન બાબતે પણ લેવાયું છે, તો ભારતીય જનતા પાર્ટીને પણ પાટીદાર આંદોલનના કારણે ઘણું બધું સહન કરવું પડ્યું છે. તો એ બાબતની પણ તપાસ એવી જ થવી જોઈએ. અને જે અશોકભાઈને બિચારા જે ભાઈએ એમણે ઓડિયો વાયરલ થયો હતો જેમનો કે ભાઈ નીતિનભાઈનું રાજકારણ પૂરું કરી નાખ્યું, તો એ જે રાજકારણ પૂરું થઈ ગયું, આમ તો એ ભાઈનું જ રાજકારણ બિચારાનું પૂરું થઈ ગયું કહેવાય, કારણ કે પાર્ટી એને હોદ્દો આપવાની ના પાડી દીધી છે. જી સતીશભાઈ. જે પ્રમાજનભાઈએ વાત જણાવી ઓડિયો અંગેની અને નીતિનભાઈ વિશેની, ફરી મળીશું એક બ્રેક બાદ. ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી યાર કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી હતી ભાઈ બંધ મારો તો. પણ બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો એટલે મર્યાદા એની ના હોય. હું તો ગયો ઓફિસમાં, હું મનિયો બે મનિયો ખબર કોણ મનિયો મનુ શહેર પ્રમુખ મનિયો મનીષ અમે બે જણ ગયા ત્યાં મનિયા તો ગાડી મૂકી દીધી અપમાન કરી તો ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ કીધું મારા ભાઈ. પછી હું બેઠો, સાહેબ હું ટિકિટ માટે હું કેવું તમે બધા અનામત નું ઓમ છે તેમ તેમ કે બધું બોલાવ દે. સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કરી હતું 10 ધારાસભ્યો વચ્ચે. એવું બોલ્યું કે તમે જૂઠું બોલો. સાહેબ આ તમારા ફોટા છે ને મારા મોબાઈલ ફોટા, હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજ ને ગણપતમાં બોલાયા હતા. પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા. શું બોલું બેટા, મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે સૌકારી કરવા નીકળ્યા હો. મને મૌલિક નાયક થી નફરત છે. ઓબરી મારી વાત પેલા તને કહી દઉં. ઓકે. અને મારા વગર તું એમ કેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય, તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં, રાજકારણ છોડી દઈશ. એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી મારવી હોય ને તમારે વિરોધ કરવું હોય, તારે ફોન રેકોર્ડ કરો કરી દેજે. મારે ઓભર મારી વાત, પેલા મારી વાત ઓભર. તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે 0 છે. બરોબર. મયંક નાયક મારા માટે 0 છે. વિરામ, સ્વાગત છે. ફરી એક મુદ્દે વાત કરી હતી પહેલા નીતિનભાઈ ઓડિયોના અંગેની રાજનભાઈ સાથે, ત્યારે ફરી એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે જે મહેસાણા જિલ્લામાં ધૂમ મચાવી રહ્યો છે. જે ઓડિયો વાયરલ થયો છે તે રાજ્યસભાના સાંસદ એટલે કે મયંક નાયકનો ઓડિયો વાયરલ થયો છે, જેને લઈને ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમાં હડકંપ પહોંચી ગયો છે. અને સીધી વાત કરવી છે તો ચીફ એડિટર ભડકોના આપણી સાથે રાજનભાઈ જોશી ફરીથી એક મુદ્દે એક નવો ખુલાસો કરી રહ્યા છે. તેમની સાથે સીધી વાત કરીશું, જાણીશું રાજનભાઈ શું છે સમગ્ર મામલો, જણાવશો. જી સતીશભાઈ, જે વાત કરી તમે એ આ મયંકભાઈ વાળા ઓડિયોની, એટલે આમ તો મૂળ મયંકભાઈ એમાં કશું બોલતા નથી, પણ અંદર મયંકભાઈનું નામ આવે છે. અને જે પ્રમાણે આ ઓડિયો વાયરલ થયો છે એ ઓડિયોએ મહેસાણા જિલ્લાના રાજકારણને જાણે ધમરોડી નાખ્યું છે. ઘટના પહેલાં જે હમણાં આપણે ચર્ચા કરીને નીતિનભાઈના ઓડિયો એ મહેસાણા જિલ્લાને અસર કરતો હતો, અને આ જે નવો ઓડિયો છે એ પણ મયંકભાઈની વાતો, પછી રજનીભાઈની વાતો, આ બધી વાતોને પણ આ જે ઓડિયો છે એમાં જગદીશ વિશ્વકર્માને ક્યાંક ને ક્યાંક છાંટા ઉડે ને
એવી હાલત થઈ છે. તમે ઓડિયો દર્શક મિત્રોને સંભળાવજો, આપણી આ ચર્ચા થાય એ પછી તમે દર્શક મિત્રોને પણ આ ઓડિયો બતાવજો, સંભળાવજો, એનાથી દર્શક મિત્રોને પણ એ ઓડિયો વિશેની ખ્યાલ આવશે. પણ ઓડિયોમાં ચર્ચા કોઈ રજનીભાઈ પટેલ જે છે હતા આપણા પેલા ભાજપના, એમના કોઈક માણસે અનેક વ્યક્તિને જે વાત કરી છે એ વાતનું છે કે તમે મયંક નાયક વિશે કશું કહે. મયંક નાયક મારા માટે 0 છે. હવે મયંક નાયક એ ભાજપના મહેસાણા જિલ્લાના મોટા વ્યક્તિ કહેવાય, રાજ્યસભાના સાંસદ છે, એટલે એમનું માન જળવાવું જોઈએ ભારતીય જનતા પાર્ટીમાં. પરંતુ એવું બન્યું નથી સતીશભાઈ. આ ઓડિયોમાં જે વ્યક્તિ કહી રહ્યો છે બીજી વ્યક્તિને, એની અંદર એવું કહે છે કે મયંક નાયક મારા માટે 0 છે. વાત તો માત્ર રજનીભાઈની જ કરવાની ને રજનીભાઈનું જ મહત્વ, રજનીભાઈ પટેલનું જ મહત્વ જળવાવું જોઈએ એવી ચર્ચાઓ થઈ રહી છે. અને એ વ્યક્તિઓ જે પ્રમાણેની વાતો કરી રહ્યો છે એ પ્રમાણે જોઈએ તો મહેસાણા ભાજપની અંદર આપણી ચેનલનું જે નામ છે એવું થવાનું છે, એટલે કે ભડકો થવાનો છે. અને ભડકાની શરૂઆત થઈ ગઈ છે, નાની નાની ચિંગારીઓ આવી ગઈ છે. અને મને તો એવું લાગે છે કે કોકરોચ જનતા પાર્ટીનું જે જ્યારથી શરૂ થયું છે ને ત્યારથી ભાજપમાં ભડકા ચાલુ થઈ ગયા છે. ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ એકબીજાના ઓડિયો વાયરલ કરવામાં મશગુલ થઈ ગયા છે. પણ આ મહેસાણાની લડાઈમાં બિચારા જગદીશભાઈ વિશ્વકર્મા છે ને એ ભરાઈ જાય એવું લાગે છે. એ ઓડિયોમાં એક ભાઈ બીજાને એમ કહે છે કે ભાઈ 5 લાખ રૂપિયામાં તો તારે જગદીશભાઈ જોડે ફોટો પડાવવો પડે, 5 લાખ રૂપિયા ખર્ચો થાય તારે, મેં 50,000માં પડાવી દીધો. એટલે ખરેખર ચર્ચા તો એવી જાણવા મળે, એમ આપણને પણ હસવું આવે કે શું જગદીશભાઈ જોડે ફોટો પડાવવાના 5 લાખ થતા હશે કે આ ભાઈએ 50,000માં કેવી રીતે ફોટો પડાવી નાખ્યો હશે. પણ આ વાત તો જગદીશભાઈએ પણ ખુલાસો કરવો પડે. ગુજરાત જે પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ છે ને જગદીશભાઈ, એમણે પણ આ વાતનો ખુલાસો કરવો જોઈએ. કારણ કે આ તો એમને પણ છાંટા ઉડે છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જોડે ફોટો પડાવવાના પૈસા થાય છે. તો પછી જગદીશભાઈ કરોડોપતિ થઈ જશે. કોઈ ફિલ્મ કલાકાર બનવાની જરૂર નથી જગદીશભાઈને, સતીશભાઈ. અને એ ઓડિયો આપણા દર્શકોને બતાવો કે શું કહેવા માંગે છે. એ ઓડિયોની અંદર શું થયું છે. આપણે આવી ખોટી ચર્ચા કરતા નથી, પણ જગદીશભાઈને જો કદાચ આપણો આ સમાચાર, આપણી આ ડિબેટ જોતા હોય ને તો જગદીશભાઈ તમારે પણ ભારતીય જનતા પાર્ટી માટેના છાંટા ન ઉડે, ભારતીય જનતા પાર્ટીનું ખોટું ના દેખાય અને તમારી પણ આબરૂનું લીલામ ના થાય ને એટલા માટે આ 50,000 ને 5 લાખ વાળી વાતનો તમારે પણ ખુલાસો જનતા સમક્ષ મૂકવો જોઈએ કે આ લોકોએ એમની ચર્ચામાં નામ લીધું છે ને આવું છે કે નહીં. હવે લેતા હોય તો મને ખબર નથી, પણ જે પ્રમાણે 5 લાખ ને 50,000ની જે વાતો થઈ છે ક્યાંક ને ક્યાંક સતીશભાઈ જગદીશભાઈને પણ નુકસાન કરે છે. મયંકભાઈ અને રજનીભાઈના જે વિરોધની વાતો છે એ વાતો ભારતીય જનતા પાર્ટીને કદાચ 2027ની આવનારી ચૂંટણીઓમાં મોટું નુકસાન કરી જાય તો નવાઈ નથી. નીતિનભાઈની વાતો, પછી આ મયંકભાઈની વાતો અને જગદીશ વિશ્વકર્માની વાતો પાર્ટીને ક્યાંક ને ક્યાંક બદનામ થવું પડે એવી પરિસ્થિતિ ક્રિએટ કરી શકે છે સતીશભાઈ. અને દર્શકોને આપણો પેલો વિડીયો ખાસ ઓડિયો ખાસ બતાવજો, જે મયંકભાઈની વાત કરતો ઓડિયો છે, જે રજનીભાઈને અને જગદીશભાઈ વિશ્વકર્મા માટેની જે વાત કરતો જે ઓડિયો છે એ ખાસ દર્શક મિત્રોને બતાવજો તમે. હાલ તો રાજકારણ ગરમાયું છે, પણ બીજી તરફ સમગ્ર ભારતમાં પણ રાજકારણ ગરમાઈ ગયું છે. કોકરોચ જનતા પાર્ટી આવ્યા પછી અચાનક કેવી રીતે ફોલોવર્સ વધ્યા અને કેવી રીતે જનતાએ સપોર્ટ કર્યો. યુવા વર્ગના જે ફોલોવર્સ છે જેમને કોકરોચ પાર્ટીને બહુમતીથી સપોર્ટ આપે છે, રાતોરાત એટલા બધા ફોલોવર્સ વધી ગયા કે એની કોઈ સીમા ના રહી. ફોલોવર્સ વધતાની સાથે જ એક નવું આશાનું કિરણ સામે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો આ મુદ્દે આપણે જાણવાની કોશિશ કરીશું કે દાખલા તરીકે મારી જ ઇન્સ્ટાગ્રામની આઈડી હોય અને મારે જ એના ફોલોવર્સ વધારવા હોય તો હું કેવી રીતે વધારી શકું છું. રાજનભાઈ, આપ તો આઈટી સેક્ટરના જાણકાર છો અને ખૂબ આપનું આગવું સ્થાન ધરાવો છો ચેનલના માળખામાં, પણ શું છે આ ફોલોવર્સ વધવાની ઘટના તમારી પાસેથી મારે જાણવું છે. સતીશભાઈ, તમે બહુ મોટી વાત કરી દીધી આ કોકરોચ પાર્ટીવાળી. તો તમે કદાચ સોશિયલ મીડિયામાં જે પ્રમાણે જોઈ રહ્યા છો ને એ પ્રમાણે ફોલોઅર્સ તો સતત વધતા રહે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, બધાના માટે આ ચિંતાનો વિષય છે. પણ હવે ભાજપને સૌથી વધારે ચિંતા છે. એનું કારણ એવું છે કે ભાજપ અત્યારે સૌથી વધારે ફોલોઅરવાળી પાર્ટી હતી, બરોબર. બીજી તરફ એક મુદ્દો એવો પણ ઉછળ્યો છે કે આમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યુએસએના ફોલોઅર્સ છે, તો આમાં કોઈ ગભરાવા જેવી વાત નથી. તો ત્રીજી એક વાત સોશિયલ મીડિયામાં દેખાઈ રહી છે કે ભાઈ કોંગ્રેસ જનતા પાર્ટીના નામે તમને કોલ આવી શકે છે, તમે ફોલો કરો તો અને તમારી જોડે કોઈ ફ્રોડ બની શકે છે.
આ બધી શક્યતાઓ હોઈ શકે, આપણે એવું નથી કહેતા કે શક્યતાઓ છે જ, હોઈ શકે કદાચ, પણ કોંકરોચ જનતા પાર્ટીના જે ફોલોઅર્સ વધ્યા એના માટેની એક શક્યતા એ છે કે આ બધા જ જે ફોલોઅર્સ અને વ્યુઅર્સ છે એ પેઇડ હોઈ શકે. આ બહુ મોટી વસ્તુ છે, આ સામાન્ય માણસોને ક્યારેય સમજાતી નથી. સતીશભાઈ, શું હોય છે, તમને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે ઓટોમેટેડ સિસ્ટમની અંદર તમે ધારો એટલા ફોલોઅર્સ વધારી શકો છો, સબસ્ક્રાઇબર્સ વધારી શકો છો. એના માટે તમારે ખણખણિયા જોઈએ. આપણે ઉત્તર ગુજરાતની એક કહેવત છે સતીશભાઈ, તમને ખબર હશે, નાણાં વગરનો ના થયો અને નાણે ના થા લાલ. પછી બીજી એક કહેવત પણ છે, હાથ રાખો પોલા તો કામ કરે ગોલા. બસ આમાં મને એવો શક છે કે આવું બન્યું હોવું જોઈએ. તમે પૈસા ખર્ચો ને તમારી જો કદાચ કોઈ સોશિયલ મીડિયાની ચેનલ હોય ને તો મને કહેજો, હું તમને 10,000 એમને બનાવી આપીશ ફોલોઅર્સ, બરોબર? પણ એ ઓટોમેટેડ ફોલોઅર્સ હોય છે, જે લોકો પબ્લિકને દેખાતું નથી, પબ્લિકને માત્ર ફોલોઅર્સ દેખાય છે. અને આવી રીતે મોટી સંખ્યામાં આટલા ટૂંકા દિવસમાં આટલા બધા ફોલોઅર્સ બન્યા હોય એવું મને જણાય છે. કારણ હું તમને રોકવાની કોશિશ કરીશ કે માત્ર ને માત્ર છેલ્લા 10 જ દિવસની અંદર 60 લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ વધી ગયા. અને બીજી વાત કે જે યુવા વર્ગ છે તેની પાછળ ફોલો કરી રહ્યું છે, એનું મુખ્ય કારણ શું હોઈ શકે? એવી રીતે કેવી વાત કે યુવાઓના મનમાં લાગી હોય કે જેના કારણે જે કોકરોચ જનતા પાર્ટી છે તેને સપોર્ટ કરી રહ્યા છે? સતીશભાઈ, એ જ વાત મારે કહેવી છે કે પહેલું તો સોશિયલ મીડિયામાં એવું વાયરલ થયું કે કોકરોચ જનતા પાર્ટીના અંદર ફોલોઅર્સ અચાનક એકદમ વધવા માંડ્યા છે. આવા વિડીયોઝ ને આવા સમાચાર સમગ્ર દેશના મીડિયાએ આંખો બંધ કરીને પ્રસારિત કરી દીધા. હવે ભારતનું મીડિયા આવા સમાચાર પ્રસારિત કરે એટલે ભારતના લોકો તો જોવાના જ છે. એક ફાયદો કોકરોચ જનતા પાર્ટીને આ થઈ ગયો, સમજો. મીડિયાએ આવું લખ્યું કે આટલા જે લોકો નતા ફોલો કરતા ને એમણે ફોલો કરવાના ચાલુ કરી દીધા. અને એવું પણ ઇન્સ્ટાગ્રામની રીલમાં જે જોવા મળી રહ્યું છે કે ભાજપના જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે ભાજપનું, બીજેપીનું, એમાં ફોલોઅર્સ ઘટી રહ્યા છે, તેવો પણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તમને એક વાત કહું સતીશભાઈ કે આપણે કોઈ પણ ચૂંટણી હોય ને એની સભા ભરાતી હોય છે તો એમાં 3 પ્રકારના લોકો આવતા હોય. ચોક્કસ. કેવા 3 પ્રકારના લોકો આવતા હોય? એક તો પાર્ટીના ફોલોઅર્સ, બીજું વિરોધ પાર્ટીના માણસો, અને ત્રીજું કે આ બંનેથી એમને કોઈ લેવા દેવા ના હોય, ઇધર કમાલ ઉધર કરવા વાળા. ચોક્કસ. એટલે કે અહીંની વાત ત્યાં કરવા વાળા. આવા પ્રકારે સોશિયલ મીડિયાની અંદર પણ બનતું હોય છે. કદાચ તમે જુઓ ને તો કોંકરોચ જનતા પાર્ટીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના માણસો હશે. જી બરાબર, ચોક્કસ તમારી વાત તો સાચી છે. પણ કોકરોચ જનતા પાર્ટી ખૂબ આવનારા દિવસોમાં શું પાર્ટીને લઈને મહત્વનું નિર્ણય કરી શકે છે? પાર્ટી ત્રીજો સ્તંભ રચી શકે છે ભારતની અંદર? આ એક મહત્વનો મુદ્દો છે. તમે બહુ મોટી વાત કરી છે સતીશભાઈ, કે જે પ્રમાણે કોકરોચ જનતા પાર્ટી છે, કોકરોચ જનતા પાર્ટી અત્યારે કોઈ રાજકીય પાર્ટીનું સ્થાન ધરાવતી નથી. એ માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કાગળ ઉપરનો વાઘ બની ગઈ છે. અને એને લીધે ઘણા બધા લોકોને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેમ આપણે જોયું કે ગુજરાત ભાજપમાં ભડકો થયો, તો ગુજરાત ભાજપમાં ભડકો શું છે? એ લોકોને એવી માનસિકતા થઈ છે કે કોકરોચ જનતા પાર્ટી આવશે ને આપણે આમાં સ્ટ્રોંગ હશું તો એમાં લઈ જશું. આ તો એક વિચારે જેવી બાબત છે. પણ વિશેષ વાત એ છે કે શું ત્રીજો પક્ષ મજબૂત દાવેદારી યુવા વર્ગનો રહેશે કે કેમ? આ એક મહત્વનો વિચારવા જેવો મુદ્દો છે. હજુ ચૂંટણીને આવવાના ઘણા બધા દિવસો બાકી છે, અને તમે જે પ્રમાણે વાત કરો છો ને એમાં પ્રમાણે હું પણ વિચારું છું એવું મારા મતે કે પણ સોશિયલ મીડિયા એક પ્લેટફોર્મ છે અને રિયાલિટી જે પબ્લિકને સમજાવવું અને મત નખાવવા અને જે વિજેતા ઉમેદવાર હોય તેના પર ફૂલોનો હાર ચડાવવો અને ગુણગાન ગાવા એ સીધી વસ્તુની અલગ વાત છે. પણ બીજી તરફ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને ત્રીજી બાજુ જોઈએ તો કે ભાઈ રિયાલિટી શું છે એ મહત્વનો મુદ્દો છે. સતીશભાઈ, તમને એ જ વાત કહેવા માંગુ છું કે ચૂંટણીનો જો હવે ટાઈમ છે, આપણે ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ને, એ તમે જ્યારથી સત્તા ઉપર બેઠા ત્યારથી જુઓ ને તો ચૂંટણીના સમયના 6-1 મહિના પહેલાં કંઈક નવું લાઈન મૂકી દે અને પાછળ લોકો એમની તરફ જતા રહે. જુઓ, બંગાળની ચૂંટણી હતી
એટલે જાલમુરી આવી ગઈ. હવે જાલમુરી સાથે ચૂંટણીને કોઈ લેવા દેવા ખરી? કોઈ જ લેવા દેવા નથી. પણ એ જાલમુરી ખાલીને જનતા પરિવર્તન માગે છે. સીધી વાત છે કે જનતા પરિવર્તન માગે છે. ક્યાં સુધી એકને એક પાર્ટીને વિજેતા બનાવવી એના કરતા જનતાએ આ વખતે ભાજપને મોકો આપ્યો, એટલે કે ચાન્સ આપ્યો. જોઈએ એ તો હજુ ઘણા બધા 6 થી 7 મહિનાની વાર છે. ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કઈ નવી વસ્તુ લાવે. રાજસ્થાન જેવું કે છેલ્લા 5 વર્ષ થાય એટલે સત્તા પરિવર્તન થાય, આ સીધો મુદ્દો છે. રાજસ્થાન અને ગુજરાતને છે ને જે તફાવત છે ને બહુ મોટો તફાવત છે. ગુજરાતીઓ છે ને ખરેખર દરેકમાં તાત્કાલિક પ્રોફિટ ક્યાં મળે છે એ જોતા હોય છે. બરાબર, મૂળ વેપારી પ્રજા છે ગુજરાતની, એટલે તાત્કાલિકમાં ખાસ જોઈએ. અત્યારે ભલે પેટ્રોલના ભાવ ગમે તેટલા વધ્યા હોય, પણ ચૂંટણી માટે 3 રૂપિયા ઘટી જાય તો પાછું કે ભાઈ ઘટ્યો, ભાવ ઘટ્યો, હજુ ઘટશે. ના, હાલની પરિસ્થિતિ તો બહુ ખૂબ જ વિપરીત છે. જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ અને ગેસના ભાવ વધી રહ્યા છે, આમ જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. અને બીજી બાજુ જોઈએ તો કે જે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, એક મુદ્દો આખો અલગ છે. મુદ્દાથી ભટકવું નથી આપણે, પણ સીધી ચર્ચા કરવી છે કોકરોચ જનતા પાર્ટીની. જે કોકરોચ જનતા પાર્ટી છે આવનારા દિવસોમાં ખૂબ મહત્વની કામગીરી કરી શકે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી હજુ આવનારી ચૂંટણીઓ સુધીમાં રાજકીય પાર્ટી તરીકે પોતાનું સ્થાન મેળવે છે કે નહીં એ બહુ મહત્વની વાત. હા, એ રજીસ્ટ્રેશન કરાવે છે કે કેમ, એ એક મહત્વનો મુદ્દો છે. હવે એક મુદ્દો તો એવો કે જે ભાઈએ આ કોકરોચ જનતા પાર્ટીની રચના કરીને એના પહેલા આપણા ગુજરાતના એક સુરેન્દ્રનગરના ભાઈએ પોતે કોંગ્રેસ જનતા પાર્ટીના ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન માટેની અરજી આપી દીધી છે. હવે ત્યાંય કદાચ ડખો થવાની શક્યતા છે. સમજો, મેં તમને કહ્યું ને કે જનતા ક્યારેય વર્તમાન પ્રવાહોથી દૂર જતી નથી. અત્યારે ગમે તેટલા ભાવ વધ્યા, એ વખતે જો 3 રૂપિયા ઘટી જશે ને તો જનતા પાછું સરકારને સાથ આપશે. ભૂતકાળને જુઓ ને તમે, ભૂતકાળમાં કેટલા રૂપિયા પેટ્રોલ ડીઝલના કે ગેસનો ભાવ હતો અને અત્યારે શું પરિસ્થિતિ? ભૂતકાળને જુએ છે જનતા? ક્યારેય જોતી નથી. અત્યારે શું મળે છે એની સાથે વાત હોય છે. અને આવનારી ચૂંટણીઓમાં પણ એવું જ થવાનું છે. પણ એવું કહી શકાય કે અત્યારે કોકરોચ જનતા પાર્ટીના લીધે ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયેલો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રોને તમે પેલા બંને ઓડિયો જે છે, એક મહેશ ભીવાળો અને એક આપણે શું કહેવાય મહેસાણાનો જે આપણે મયંકભાઈ નાયક વિશેનો એ પણ બતાવજો. અને એ ઓડિયો જોઈને એમને પણ ખબર પડે કે વાસ્તવિકતા શું છે. બોલો બીજું આગળ તમે કંઈક મને કહેવા માંગતા હતા. કોકરોચ જનતા પાર્ટી આવ્યા પછી સમગ્ર ભારતમાં અને રાજકીય પાર્ટીઓમાં હલચલ તો મચી જવા પામી છે. બીજી તરફ એવું તે શું કારણ હોઈ શકે અને ઝડપી ફોલોવર્સ વધ્યા, આવી સમગ્ર મુદ્દે ચર્ચાઓ કરી છે. ત્યારે ભાજપના જ નેતાઓના, જે દિગ્ગજ નેતાઓ છે, તેમના ઓડિયો વાયરલ થયા છે. ભડકો ટીવી ચેનલ એનું પુષ્ટિ કરતું નથી, પણ આપણે ખરેખર સત્ય શું છે ને શું નહીં સાંભળવું જરૂરી છે. અને દર્શક મિત્રો, તમને ભડકો સાથેની વાતચીતમાં આજના વિરામ બાદ મળીશું. છેલ્લું કાપી નાખ. શકતા રહેજો ભડકો અને નવા મુદ્દા અને નવી વિશેષ વાતો સાથે. વિરામ લઉં છું. નમસ્કાર.